કલાકમાં 61 તાલુકામાં વરસાદ થયો છે। 4 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। વેરાવળની અંદર 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંગરોળ અને માળિયાહાટીનામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે માણાવદરમાં 3 ઇંચ વરસાદ, મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ, પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે, સુત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે, રાણાવાવ ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। જૂનાગઢના બાંટવામાં મેઘાની તોફાની બેટિંગ, 1 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ। બાંટવા શહેરની બજારોમાં પૂર જોવા મળી રહ્યું છે। બાંટવામાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બાંટવામાં 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। મુખ્ય બજારના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। અનરાધાર વરસાદથી હાઈવે પણ જળમગ્ન થઈ ગયા છે। વરસાદથી હાઈવેના દ્રશ્યો આપ જુઓ, રસ્તો દેખાય તેમ પરિસ્થિતિમાં નથી। કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ભરાયું છે। જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। આ જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં આગળ બાંટવામાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો। બીજી તરફ હાઈવેના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તો જોવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તમામથી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈવે જાણે તળાવ બની ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કચ્છના અબડાસાથી પણ સમાચાર, તાલુકામાં વરસાદી માહોલ છે। મુખ્ય મથક નલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, તેરા, ગુફી, હમીપર, રાતા તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામી ગયો છે। આ તરફ ગીડ પંથકમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ। માણાવદરના અંબલિયામાં ધોધમાર વરસાદ, અડધા કલાકમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આંબલિયા, સિતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ થયો છે। આંબલિયામાં 45 મિનિટમાં 5 ઇંચ વરસાદનો દાવો, સીતામણામાં 50 મિનિટમાં 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। માણાવદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ક્યાંક કલાકની અંદર 4-5 ઇંચ છે, તો કેટલાક વિસ્તારમાં 45 મિનિટથી 30 મિનિટની અંદર 5 થી 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। મુખ્ય બજાર, રસ્તાઓ જે છે તે જાણે નદીની વચ્ચે વસેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ જગ્યાએથી નદીઓ વહેતી હોય તે પ્રમાણે પાણી વહી રહ્યું છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માંગરોળ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગણેશ સોસાયટી, મુરલીધર ઓઇલ મિલ સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ તરફ રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। શાપર વેરાવળમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શાપર વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદને લઈને રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। સૌથી વધુ વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વેરાવળમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વેરાવળ અને તાળાળાના ગ્રામ્યમાં વોકળા વહેતા થઈ ગયા છે। વેરાવળ નજીકના અંબલાશ ગામે ખેતરોના પાણીથી વોકળા વહેતા થયા છે। આ તરફ સુત્રાપાડામાં 2 ઇંચ, જ્યારે ગીરગઢના તાળાળામાં 1 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। અમરેલીની પણ વાત કરીએ। અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બગસરામાં વરસાદની જમાવટ જોવા મળી છે। બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાપર, સુડાવડ, મોટા મુંજિયાસરમાં પણ વરસાદ થયો છે। નાના મુંજિયાસર, હળિયાદમાં પણ વરસાદ વરસ્યો છે। બગસરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યોનું નિર્માણ થયું છે। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય ડેમમાં નવા નીરની આવક થઈ છે। અમરેલી, લાઠી, ધારી સહિતના ઉપરવાસ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શેત્રુંજય ડેમમાં સતત પાણીની આવક થઈ છે। હાલ શેત્રુંજય ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। રાજકોટના જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। કાગવડ, ખોડલધામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ખોડલધામ ખાતે ધોધમાર વરસાદ હાલમાં પણ વરસી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે।
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામરાવલ ગામે ગાજવીજ સાથે તેજ પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે તોફાની વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા પાણી થઈ ગયું છે જામરાવલ. દ્વારકામાં મેઘાનું દે ધનાદન, નદીઓ ગાંડી તૂર, ખેતરો પાણી. લાંબા વિરામ બાદ દ્વારકા પંથકમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી જ દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર સહિતના પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. મેઘરાજાએ ગણતરીની કલાકોમાં જ 5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી નાળાઓ છલકાઈ ગયા. મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા. મોટા અસોટા, વિશોત્રી સહિત ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. પુલ પર નદીના પ્રચંડ પ્રવાહના દ્રશ્યો છે દ્વારકાના સામોર ગામના. અહીં વરસાદે ધબધબાટી બોલાવતા ગામની નદી લાલઘૂમ થઈને વહેતી હતી. નદીનું પાણી પુલ પરથી વહેવા લાગ્યું હતું. જોખમી પૂર વચ્ચે પણ 2 બાઇક ચાલકોએ નદી પાર કરવાનું જોખમ લીધું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જોશમાં નદીના તોફાની પાણીમાં બાઇક તો નાખી દીધું, પણ પાણીનો પ્રવાહ એટલો હતો કે 2 લોકોએ બાઇક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું. બાઇક સવારોને સામી કાંઠે આવતા પરસેવો છૂટી ગયો. કલ્યાણપુર તાલુકાના મોટા અસોટાના દ્રશ્યો જુઓ. અહીં આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબકતા ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. જામખંભાળિયામાં સવારમાં વરસાદે કરી પધરામણી, રોડ થયા પાણી. જામખંભાળિયામાં 2-3 દિવસના વિરામ બાદ મંગળવારે સવારમાં મેઘરાજાએ પધરામણી કરી. જામખંભાળિયામાં મેઘરાજાએ જમાવટ કરતા રોડ પાણી થઈ ગયા હતા. જામખંભાળિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. શહેરના નગર ગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પાણી થયા. તો વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા ખેડૂતો ખુશ થયા. ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું લાગ્યું. તો દ્વારકાના મોટા અસોટા ગામે પણ અનરાધાર વરસાદથી ખેતરો પાણી થયા. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ગામની નદીઓ, ગામની શેરીઓ અને ખેતરો જળથી તરબોળ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેહુલિયાની ધબધબાટી બાદ ખેતરોમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. અન્ય ખેતરો પણ પાણી થયા. વેરાવળમાં 5 ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે વેરાવળના. અહીં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી વેરાવળની બજારો નદી બની ગઈ. મેઘરાજાએ T20 ઇનિંગ રમતા વેરાવળના હાલ બેહાલ થઈ ગયા. વેરાવળની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનરાધાર વરસાદથી વેરાવળની મુખ્ય બજાર પાણીમાં ડૂબી ગઈ. પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા. ગીર સોમનાથમાં વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. શહેરમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લુહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા. આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદથી સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો. જૂનાગઢના ડેરવાણ ગામમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી. રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યા પાણી. પોરબંદરના બરડા પંથકના ગામોમાં તથા માધવપુર ગેટમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજકોટનું ધોરાજી પણ થોડા જ વરસાદમાં પાણી થઈ ગયું. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી. ભારે ગરમીની વચ્ચે મુન્દ્રા, માંડવી તાલુકાના વિસ્તારમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં કડાકા ભડાકા સાથે ત્રાટક્યો વરસાદ, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના, તાલાલા સહિતના વિસ્તારમાં સવારથી વાદળો ઘેરાયેલા હતા, જે બપોર થતા વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા. માત્ર ગણતરીની મિનિટોમાં જ 1 થી 2 ઇંચ વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ પાણી થયા. તો ઉનામાં પણ મેઘરાજાનું આગમન થયું. છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી બફાતા હતા, ત્યારે સવારે મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના માણાવદર, માળિયાહાટીના માંગરોળમાં વરસાદે રમઝટ બોલાવી. માણાવદર અને માળિયાહાટીનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા. જેતપુર અને ધોરાજીમાં પણ કાળા ડિબાંગ વાદળોએ બપોર થતા હેત વરસાવ્યું. ગાજવીજ સાથે જેતપુર પંથકમાં વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશ થયા.
આ તરફ મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. વરસાદને કારણે ભારે ગરમાવામાંથી લોકોને રાહત મળી. ભાવનગરના પાલીતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ. અમરેલી જિલ્લામાં વરસાદથી પાણીની આવક વધી. હાલ શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક શરૂ. શેત્રુંજી ડેમની સપાટી 19 ફૂટ 10 ઇંચ પર પહોંચી. તો સાબરકાંઠા ઉપરવાસમાં વરસાદથી વિજયનગરની નદીઓમાં પાણીની આવક થઈ. રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું છે. પુણ્ય, શીલા, હેરમાતા નદી બે કાંઠે વહી છે. નદીઓમાં ઘોડાપૂર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પૂર જોવા પણ લોકો ઉમટી પડ્યા હતા. ગોંડલના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે ત્રાટક્યો વરસાદ. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ગોંડલ પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી. ગોંડલમાં વહેલી સવારથી જ મેઘાએ મંડાણ કર્યું. ગોંડલ શહેર અને ગામડાઓમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી થયા. ખેતરો પણ પાણીથી ભરાયા. નદીઓ ગાંડીતૂર થઈ. ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ, કમઢિયા, મેતા ખંભાળિયા, મોટી ખિલોરી, દેરડી, કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદે ધબધબાટી બોલાવી. તાલુકાના કેશવાળા, મેતા ખંભાળિયા ગામમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતા પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા. અનરાધાર વરસાદના કારણે ચરખડી ગામની નદી અને ચેકડેમો ગાંડાતૂર થયા. વરસાદ ભરપૂર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. જરૂર સમયે જ આકાશમાંથી હેત વરસતા ખેતરોમાં ઊભા પાકને ફાયદો થશે. ઈડરમાં ધોધમાર વરસાદથી રોડ બન્યા નદી. શામળાજીમાં પ્રાકૃતિ ખીલી ઉઠી છે. ઉત્તર ગુજરાતમાં મેઘો હવે જમાવટ કરવા લાગ્યો છે. ત્યારે સાબરકાંઠા પંથકમાં મંગળવારે મંગળ બનીને આવ્યા મેઘરાજા. સાબરકાંઠાના ઈડર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડતા શહેરની બજારો પાણી થઈ ગઈ. મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઈડરના ટાવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકતા ગરમીથી લોકોને રાહત મળી. આ બાજુ શામળાજીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ શામળાજીના ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે. ચારે તરફ ડુંગરોની વનરાજી હરિયાળી બનતા કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. યાત્રાધામ ખાતે આવતા પ્રવાસીઓ પણ અદ્ભુત નજારો માણી ખુશ થયા. ધરતી પર સ્વર્ગનો આનંદ માણવો હોય તો અત્યારે પહોંચી જાઓ સુરતના દેવઘાટ ધોધ પર. રમણીય દ્રશ્યો જોઈ મોજ પડી જશે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. તમામ નદીઓ ખૂંખાર બની. ત્યારે ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવતા આ ધોધના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કોઈ વિદેશી ધોધ વહેતો થયો હોય તેવા આ દ્રશ્યો છે. ચારે બાજુ વનરાજી ખીલી ઉઠી છે અને જેની વચ્ચેથી ખડખડ વહેતા ધોધના આ દ્રશ્યો તમે નિહાળી અદ્ભુત થઈ રહ્યા હશો. આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીંયા ઉમટ્યા. અહીંનું ખુશનુમા વાતાવરણ પ્રવાસીઓનું મન મોહી લે તેવું છે. દેવઘાટમાં ઇકો ટુરિઝમ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે અને હાલ દેવઘાટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. દેવગઢ ખાતે પ્રવાસીઓ માટે આદિવાસી વાનગીઓ પણ મળી રહી છે. સરકાર દ્વારા વિકાસ કરાતા આ પંથકમાં ખાસ કરીને ખેતી પર નપતા લોકો માટે રોજગારીની તક ઊભી થઈ છે. અમદાવાદમાં વરસાદ રોકાયાના અનેક કલાક બાદ પણ ત્રાગડ જળમગ્ન. જનતા પાસે મસમોટા વેરા વસૂલવામાં સુરાપુરી અમદાવાદ મહાનગરપાલિકા પાણીના નિકાલની વ્યવસ્થામાં ઝીરો સાબિત થઈ. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા વાપરવાના નાટક કરતા તંત્રની પોલ આ દ્રશ્યો ખોલી રહ્યા છે. જુઓ અમદાવાદના ત્રાગડના દ્રશ્યો. અમદાવાદમાં વરસાદ રોકાયાને 12 કલાકથી વધુ સમય થઈ ગયો, પરંતુ ત્રાગડ વિસ્તારમાં હજુ જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદના ત્રાગડમાં જાણે હજુ હમણાં જ વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્રાગડના ગરનાળામાં હજુ વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. વરસાદથી ગરનાળામાં પાણી ભરાયા બાદ બંધ કરાયું હતું, પણ હજુ સુધી પાણી નહીં ઓસરતા લોકો પરેશાન બન્યા. અહીં વાહનો બંધ પડી રહ્યા છે. વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડ બેસી ગયો. રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 7 દિવસ સુધી મેઘો બગડાટી બોલાવશે હવામાન વિભાગ અને અંબાલાલની તોફાની આગાહી. ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો તો વારો કાઢી નાખ્યો છે અને હવે ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત પર મેઘો ઓળઘોળ થશે. 1-2 દિવસ નહીં પરંતુ આગામી 7 દિવસ સુધી વરસાદ તરખાટ મચાવશે. તોડી નાખે એવા વરસાદની ઘાતક આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદમાં પણ મેઘો ભૂક્કા બોલાવશે. કંબલાલ પટેલે પણ 19 જુલાઈ સુધી વરસાદના જોરની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. 19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈ બાદ ફરી ભારે વરસાદ ખાબકશે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના 3 જળાશયોમાં પાણીની આવક નહીં થતા ખેડૂતો ચિંતિત. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાને ચડ્યા છે. અનરાધાર વરસાદથી નદી નાળા ડેમોએ ખૂંખાર રૂપ ધારણ કરી લીધું છે. ડેમો છલકાઈ રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના જળાશયો હજુ ખાલી છે. ઉત્તર ગુજરાતમાં હજુ 22% જ વરસાદ પડતા અહીંના જળાશયોમાં નવા નીરની આવક થઈ નથી, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયો હજુ પણ ખાલી છે. અરવલ્લીના મેશ્વો જળાશયની સપાટી 206.9 મીટર છે, માજુમ જળાશયની સપાટી 150.96 મીટર અને વાત્રક જળાશયની સપાટી 128.15 મીટર છે. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદના અભાવે જિલ્લાના ડેમો નહીં ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં આજની તારીખ સુધીમાં માત્ર 25.42% જ પાણી છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.24% પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 37.78% પાણી છે. કચ્છના 20 જળાશયમાં 22.67% પાણી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં હાલ 27.75% પાણીનો જથ્થો છે. ગુજરાતના કુલ 206 ડેમમાં 34.21% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે સરદાર સરોવરમાં હાલ 52.58% પાણી છે. વલસાડના ભેસદરા ગામે નદીના પાણીની વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા. અહીં લોકોને મર્યા પછી પણ શાંતિ નથી મળતી. એવી મજબૂરી કે જીવના જોખમે કાઢવી પડે છે અંતિમ યાત્રા. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળ્યા. ધરમપુર તાલુકામાં નદી નાળાઓ પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે. ધરમપુરના ભેસદરા ગામના નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી. ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ અંતિમ યાત્રા નીકળી. વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો કે પુલ કે કોઝવેનો અભાવ હોવાથી પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં મૂકી અને નદી પાર કરી સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડાઘુઓ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચેથી પસાર થઈને મૃતદેહને લઈને જઈ રહ્યા છે. આવા દ્રશ્યો દર ચોમાસે સર્જાય છે, છતાં પણ અહીંના તંત્રની આંખો ખુલતી નથી. એટલે ચોમાસાના 4 મહિનામાં અહીંના લોકોને મર્યા પછી પણ શાંતિ મળતી નથી. ડેડિયાપાડામાં પુલના 2 કટકા થતા લોકો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર. સોમવારે નર્મદા જિલ્લામાં મેઘાવી તાંડવથી 4 બાજુ વિનાશ જ વિનાશ વેરાયો છે. નર્મદાના ગામડાઓમાં પૂરે એવી તારાજી સર્જી છે કે તેમના પ્રચંડ વેગમાં રસ્તાઓ, પુલ બધું જ ધોવાઈ ગયું. કેટલાક વિસ્તારોમાં મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થઈ ગયા. નાળાના 2 ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરવાની ફરજ પડી. નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો જીવના જોખમે સામે પાર કરતા કેમેરામાં કેદ થયા. ત્યારે વહેલી તકે આ નાળું બને એવી લોકોમાં માંગ ઉઠી છે. અરવલ્લીની શાળામાં ચાલુ વરસાદે બાળકો ભણવા મજબૂર છે. છત પરથી ટપકી રહ્યું છે પાણી. ક્લાસરૂમમાં પાણીનો છે ભરાવો. ગ્રાઉન્ડ પાણી અને વરસાદથી બચતા બાળકો. કહેવાતા વિકસિત ગુજરાતના આ દ્રશ્યો છે મોડાસાના મેઢાસણ ગામના. ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી વાતો થાય. શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ થાય છે. વરવી વાસ્તવિકતા તો એ છે કે મેઢાસણ ગામના પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ચોમાસામાં ભણી શકતા નથી. બાળકોને ભણવું તો છે, પરંતુ વરસાદ આવે એટલે જર્જરિત શાળાની છતમાંથી વર્ગખંડમાં પાણી ટપકવાનું શરૂ થઈ જાય છે. પછી ભણતર બંધ થઈ જાય. જોકે ચાલુ વરસાદે ટપકતા પાણી નીચે કેટલાય વિદ્યાર્થીઓ ઊભા ભણવા મજબૂર બન્યા છે. શાળાના 9 નળિયાવાળા અને 2 ધાબાવાળા ઓરડા જર્જરિત છે, જેમાંથી પાણી લીક થતા ઓરડા પાણીથી ભરાઈ જાય છે. બેન્ચો પણ તરવા લાગે. ત્યારે ચાલુ વરસાદે ભણવાનો બાળકોનું આ વિડીયો વાયરલ થતા સંબંધિત વિભાગની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી. પરંતુ સવાલ એ થાય છે કે શું આમ ભણશે ગુજરાત? હવે ગુજરાતની સલામત સવારીના આ દ્રશ્યો જુઓ. હવે એસટી બસમાં મુસાફરી કરો તો રેનકોટ કે છત્રી સાથે રાખજો, કેમ કે કચ્છ ભુજ નખત્રાણા રૂટની બસમાં મુસાફરી કરતા મુસાફરો ભીંજરાઈ ગયા. ચાલુ બસે યાત્રીઓનું સામાન પલળી ગયું. છત પરથી પાણી ટપકતા મુસાફરો ભીંજરાયા. બુલેટ ટ્રેન દોડાવવાની વાતો વચ્ચે મેમુ ટ્રેનની છત લીક થતા ટ્રેનમાં થયો વરસાદ. રાજ્યમાં બુલેટ ટ્રેન દોડાવવાની વાતો થાય છે. ટ્રેનોનું આધુનિકરણ થઈ રહ્યું છે, પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે લોકલ મેમુ ટ્રેન પણ ખખડધજ બની ગઈ છે. દોડતી ટ્રેનમાં વગર વરસાદે વરસાદ થયો. વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલી મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા ટ્રેનના આખા ડબ્બામાં પાણી ટપકતું રહ્યું હતું.
વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલા અસંખ્ય મુસાફરોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મેમુ ટ્રેનના ડબ્બામાં જ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આખા ડબ્બામાં પાણી ટપકી રહ્યું હતું. આથી લોકોને બેસવા અને ઊભા રહેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. ટ્રેનના પાણીની ટાંકીમાં જ કોઈ જગ્યા પર લીકેજ થતા ટ્રેનના કેટલાક ડબ્બામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. રેલવેના મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિથી અસંખ્ય પ્રવાસીઓએ ટ્રેનની મુસાફરી દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્ય જોતા જાણે ટ્રેનમાં જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દીવમાં રોડ પર નીકળતા પહેલા સાવધાન, તંત્રના પાપે ઠીક ઠેકાણે બેસી ગયા છે રોડ, ફસાઈ ગઈ બસ. દીવના રોડ પર વાહન લઈને નીકળો તો સાચવીને નીકળજો. ભારે વરસાદ બાદ દીવના રોડ ખોખલા થઈ ગયા છે. ઠીક ઠેકાણે રોડ બેસી ગયા છે. મસમોટા ભૂવા પડી ગયા છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઉનાના દ્રોણેશ્વરથી પ્રવાસમાં આવેલી એક બસ ખરાબ રોડ રસ્તામાં ફસાઈ હતી. એક બાજુનું ટાયર ખાડામાં ભરાઈ જતા બસ આડી થઈ ગઈ હતી. બસમાં સવાર તમામના જીવ અદ્ધર થઈ ગયા હતા. ભારે મહેનત બાદ પણ બસ નહીં નીકળતા બસ ખાલી કરાવી હતી. બાદમાં કલાકોની જહેમત બાદ બસને બહાર કઢાઈ હતી. બસમાં સવાર બાળકો અને શિક્ષકોએ ધક્કા માર્યા હતા, પણ બસ નહીં નીકળતા અંતે બસને ટ્રેક્ટર વડે ખેંચવાના પ્રયાસ કર્યા બાદ પણ બસ નીકળી ન હતી. ત્યારબાદ ડ્રાઈવરે જ બસને આગળ પાછળ કરી બસને મહા મુસીબતે 1 કલાક બાદ બહાર કાઢી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાહત મળી. બસ ડ્રાઈવરને પણ બીજા રોડ પરથી બસ ચલાવવાની ફરજ પડી હતી. ભારે વરસાદ બાદ ઉપલેટા અને ભરૂચના રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય છે. નદીઓ ગાંડીતુર બનતા અનેક રોડ પાણીમાં ધસમસતા પ્રવાહમાં વહી ગયા. પાણી ઓસર્યા બાદ હવે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપલેટા ચિત્રાવડ ખીરસરા વચ્ચે આવેલ મોજ નદી ઉપરના આવેલ કોઝવે વરસાદમાં ધોવાયો. ચિત્રાવડથી ખીરસરા ભાયાવદર ઉપલેટા જવા માટે રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ માટી નાખી કામચલાઉ કોઝવે ચાલુ કરાવી દીધો. કોઝવે નવો બનાવવા માટે 14 કરોડ 12 લાખ મંજૂર કરાવ્યા. આ બાજુ ભરૂચના વાલિયાવાડી રોડ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદીનું 1.25 કરોડ રૂપિયાનું ડાયવર્ઝન ધોવાઈ ગયું. સ્થાનિક આગેવાનોએ પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો. યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી. રાજકોટ શહેરમાં સમી સાંજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ પર પાણી પણ ભરાઈ ગયા છે. પોપટપરા, લક્ષ્મીનગર, નાના મહુવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રાજકોટમાં જે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી શહેરી વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદ શરૂ થતાની સાથે કેટલાક જગ્યાએ પાણી ભરાવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ. તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેશવાડા અને વાસવડ ગામે 2 ઇંચ, નેતા ખંભાળિયા ગામે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેશવાડા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર 2 ઇંચ વરસાદ. ગામમાં પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વાસવડમાં 2 ઇંચ વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાઈ ગયા છે. જેતપુર તેમજ જામકંડોરણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કાગવડ, પીઠડિયા, ખીરસરા, સ્ટેશન વાવડી, વાળસડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. જામકંડોરણામાં પંથકમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર સોમનાથના પ્રાચી નજીક ગાગેથાથી પસાર થતી સોમદ નદીમાં નવા નીર આવ્યા છે. તાલાલા અને ગીરમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં નવા નીર આવી ગયા છે. જૂનાગઢ માળિયાહાટીનામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. સાંજના 4 થી 6 વચ્ચે ધોધમાર વરસાદ વરસી ગયો. શહેરમાં અનેક સ્થળોએ ભરાઈ ગયા છે પાણી. પાર્ક કરેલી ગાડીઓ કાઢવી મુશ્કેલ બની રહી હતી. શહેરના રોડ પર ભરાયા છે પાણી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માળિયાહાટીનામાં સવારથી લઈને સાંજ સુધીમાં કુલ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. તો ગીર સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન રોડ પર ભારે વરસાદના લીધે મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ ધરાશાયી થતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ. ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે યુદ્ધના ધોરણે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. કચ્છના લખપત તાલુકામાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પલટાઈ ગયું છે આખું વાતાવરણ. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માતાના મઢના દ્રશ્યો સામે આવ્યા છે. માતાના મઢમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી છે. લખપત તાલુકા
તાલુકાના ગુગરિયાણા, પીપર, રૂડાસર, લકી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. નખત્રાણા અને અબડાસામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. દ્વારકા ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખંભાળિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધોધમાર વરસાદને કારણે નગર ગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. અને સમાચારો પર હવે નજર કરીએ. તબીબ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર. વિરોધના ઇન્જેક્શન બાદ સરકારે ફી વધારવાની સર્જરી કરી, કર્યો ફીમાં ઘટાડો. મેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો ઝીક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીત સામે ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કરાયો છે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, જે મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કરાયો છે. ગવર્મેન્ટ કોટામાં 3,75,000 અને મેનેજમેન્ટ કોટામાં 12 લાખ ફી રહેશે. GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યા બાદ ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.5 લાખ ફીના બદલે 3,75,000 નક્કી કરાયા છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીના બદલે હવે 12 લાખ ફી રહેશે. આ સાથે જ ગવર્મેન્ટ કોટામાં 1,75,000 અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. NRI કોટાની વાર્ષિક ફી $22,000 થી વધારી $25,000 તૂતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 80 લાખમાં MBBS થાય, વિદેશમાં 25 થી 30 લાખમાં થાય છે. ફરી એકવાર મુખ્ય શિક્ષક સંઘે ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી શિક્ષકો ઉમટી પડ્યા. ફરી એકવાર શિક્ષકોએ ગાંધીનગર ગજવ્યું હતું. રાજ્યભરમાં એચસ્ટાર્ટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ ઉકેલ લાવવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું. એચસ્ટાર્ટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ 8ની શાળામાં જ્યાં 150 વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં એક એચસ્ટાર્ટ મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. એચસ્ટાર્ટ આચાર્યો માટે ટ્રાન્સફરના નિયમોને વ્યાખ્યાયિત કરતો પરિપત્ર બહાર પાડવામાં વિલંબનો વિરોધ કર્યો હતો. શિક્ષકોની માંગ છે કે બાલવાટિકાથી 8ની શાળામાં 150 વિદ્યાર્થીઓ હોય તો ત્યાં એક એચસ્ટાર્ટ મુખ્ય શિક્ષક આપવામાં આવે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એચસ્ટાર્ટના શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી. ગુરુકુળ હટાવો, સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો અટકાવોના નારા સાથે લંપટ સાધુઓ સામે સુરતમાં હરિભક્તોનો વિરોધ. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુઓ સામે સુરતમાં હરિભક્તોમાં ભારે રોષ છે. સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હરિભક્તો દ્વારા લંપટ સાધુઓ વિરુદ્ધ સુરતના પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં વડતાલ સ્વામિનારાયણ હરિભક્તો દ્વારા પોસ્ટર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો. લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ હોવાના પોસ્ટર્સની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ સાથે હવે ગુજરાતભરમાં 300 હરિભક્તો દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં મુંબઈના હરિભક્તો ઘરે ઘરે જઈ લંપટ સાધુઓ સામે લોકોમાં જાગૃતિ લાવશે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં લખાયેલા વિવાદિત પુસ્તકોને લઈને પણ વિરોધ કરાશે. તો વળી સનાતન સંપ્રદાય વિશે વિવાદિત લખાણોનો વિરોધ કરવા અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં 2666 જર્જરિત આવાસ ખાલી કરાવવા પોલીસ પહોંચી તો લોકો સાથે ઘર્ષણ થયું. હળવો બળપ્રયોગ કરાયો. સુરતના સચિન વિસ્તારના પાલી ગામની ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા જૂના જર્જરિત આવાસો ખાલી કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલા આવાસ જર્જરિત સ્થિતિમાં છે. 7 થી 8 વર્ષથી તંત્ર દ્વારા આવાસો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. જોકે મામલો વિચકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે લોકોને ધક્કા મારીને ખદેડ્યા હતા. પોલીસના ધાડેધાડા ઉતારી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આવાસોના વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. આ કામગીરી 2 દિવસ સુધી ચાલશે, તેમજ આવાસો ખાલી કરવા લોકોને તંત્ર દ્વારા 2 દિવસનો સમય આપ્યો છે. એક સાથે 10,000 કરતાં વધારે લોકો પોતાનું મકાન ગુમાવતા ઘરવિહોણા થયા.